માણસ બીવે ક્યાં સુધી? માણસ ત્યાં સુધી જ બીવે જ્યાં સુધી ઓળખતો નથી. ખેતરમાં ખેડૂત પાક ઊભો થઈ જાય અને પાક ઊભા થઈ ગયા પછી એક બાંબુ ખોંચે, એમાં એક આડો બાંબુ બાંધે, એને ફાટેલું પેરણ પહેરાવે, એની પર એક મટકું મૂકે, એમાં આંખ ને બધું દોરે, બે ઘાસના પૂળા બાંધે અને એક માણસ ઊભો કરે. એને શું કહેવાય? ચાડીઓ. હવે મને જવાબી આપો, ચાડિયાથી બીવે કોણ? પશુ પક્ષી. તમે બીવો છો? તમે નથી બીતા, તમને જરાય ભય નથી. તમારો નાનો છોકરો એ ચાડિયા પાસે જાય ફોટો પડાવવા માટે, તમે એમ કહો એ દૂર જા? નથી ગભરાતા? શું કામ નથી ગભરાતા? કારણ કે તમે એને ઓળખો છો. તમને ખબર છે સાચું નથી. પશુ પંખી અજ્ઞાન છે, એને ખબર નથી કે આ સાચું નથી. તમને ખબર છે એ સાચું છે. એમ આ સંસારથી બીવે કોણ? બોલે જેને સંસારનો પરિચય નથી એ બીવે. બાકી જે સંસારને ઓળખી ગયો છે એ આ સંસારથી કોઈ દિવસ નહીં બીવે. ભાગવત શું કરે? એટલું જ કહી દે કે આ સંસાર છે ને ચાડિયો છે. જો સમજાય તો. પછી આર્થિક ભય હોય તોય નીકળી જાય, વ્યાપારિક ભય તોય નીકળી જાય, સાંસારિક હોય તોય નીકળી જાય, સામાજિક હોય તોય નીકળી જાય. બધા ભયને એટલા માટે સંસાર ભયનાશનમ.